નમસ્કાર મિત્રો, નીરજની નિશાળમાં આપનું સ્વાગત છે. નમસ્કાર મિત્રો, નીરજની નિશાળમાં આપનું સ્વાગત છે. ગયા વિડીયોમાં આપણે જોયું કે કોઈપણ સંખ્યાનો વર્ગ સ્પીડમાં ફટાફટ કેવી રીતે કાઢવો. તો આ વિડીયોમાં આપણે જોશું કે કોઈપણ સંખ્યાનું વર્ગમૂળ માત્ર 30 સેકન્ડમાં કઈ રીતે કાઢવું. તો ચાલો મિત્રો જોઈએ આપણે કે કોઈપણ સંખ્યાનું વર્ગમૂળ કેવી રીતે કાઢવું. તો આજનો આપણો ટોપિક છે વર્ગમૂળ. મિત્રો તમને ખબર છે કે 5નો વર્ગ છે એ 25 છે. 25 એ 5નો વર્ગ છે. ધ્યાનથી જોજો મિત્રો, 25 એ 5નો વર્ગ છે. એટલે 25નું વર્ગમૂળ શું થયું? તો કે 5. 25નું વર્ગમૂળ મૂળ 5 છે. 5નો વર્ગ બરાબર 25. તો મિત્રો તેને સંકેતમાં આવી રીતે લખાય કે 25નું વર્ગમૂળ બરાબર 5. 25નું વર્ગમૂળ 5 છે. તો ચાલો તમે બોલો જોઈએ 49નું વર્ગમૂળ બરાબર 7. હું અત્યારે 1 થી 10 સંખ્યાના વર્ગ લખું છું. મિત્રો તમને ખરેખર તો 1 થી 20 સુધીના વર્ગ આવડવા જોઈએ, કારણ કે જો 1 થી 20 સુધીના વર્ગ આવડશે તો જ વર્ગ અને વર્ગમૂળનો ટોપિક ઇઝી લાગશે. અત્યારે મેં 1 થી 10 સુધીના વર્ગ લખ્યા છે. અહીં જે 10નો વર્ગ છેલ્લે લાસ્ટમાં આવે છે તેની બહુ કંઈ ખાસ આ ટોપિકમાં અત્યારે જરૂર નથી, બરાબર મિત્રો. હવે આપણે જોશું કે આ જે વર્ગ લખેલા છે તેનો એકમનો અંક શું છે. તો 4, 1, 4 અને 9માં એકમનો અંક એને એ જ રહેશે. હવે જ્યારે 16 આવે છે ત્યારે એકમનો અંક થશે 6. એવી જ રીતે 25માં એકમનો અંક શું થશે મિત્રો? 5. 36માં 6. એવી જ રીતે બધી સંખ્યાના એકમના અંક આપણે લખ્યા. અત્યારે જે 10નો વર્ગ શું આવે છે એની અત્યારે જરૂર છે નહીં. આ બધા છે ઊભી હરોળમાં જે લખેલા છે એ એકમનો અંક છે. તમે જોઈ શકો છો 5 એક જ એવો અંક છે જે બધાથી અલગ પડે છે, કારણ કે તે 2 વાર ક્યાંય આવતો નથી. બાકીની બધી સંખ્યા 2 વાર આવે છે. મિત્રો અત્યારે આપણે બધા અંકોને જોડી દઈશું. ફક્ત તમારી જાણકારી માટે જ અમને જોડવામાં આવ્યા છે. અત્યારે એકની એક સાથે જોડી દઈશું. તેવી જ રીતના આ બાજુ 4 ને 6 સાથે, 3 ને 7 સાથે, 2 ને 8 સાથે અને 1 ને 9 સાથે. તો ચાલો મિત્રો હવે શીખીએ વર્ગમૂળ. ફટાફટ વર્ગમૂળ કઈ રીતે કાઢવું. મિત્રો તમને એમ કહેવામાં આવે કે 225નું વર્ગમૂળ કેવી રીતે કાઢશું. તો આપણે સામાન્ય રીતે અવિભાજ્ય અવયવની રીતથી જ 225નું વર્ગમૂળ કાઢતા હોઈએ છીએ. અવિભાજ્ય અવયવની રીતથી. તો મિત્રો આવી રીતના પ્રાઇમરી લેવલે જ્યારે બાળકોને શીખવાનું હોય છે ત્યારે આ રીત બાળકો માટે વધારે ઉપયોગી છે, પરંતુ સ્પર્ધાત્મક પરીક્ષા માટે આ રીતમાં સમયનો ઘણો બગાડ થાય છે. તેમજ આ રીતમાં ચોકસાઈ પણ વધારે રાખવી પડે છે. તો આજે આપણે પ્રાઇમરી લેવલથી શીખતા આવીએ છીએ એ જ રીતે છે. તમે જોઈ શકો છો કે 225નું વર્ગમૂળ છે
એ 15 મળ્યું છે. પરંતુ તમે જોઈ શકો છો, પરંતુ સમય ઘણો બગડે છે, જે સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી નથી. તો ચાલો મિત્રો જોઈએ ફટાફટ કોઈપણ સંખ્યાનું વર્ગમૂળ કેવી રીતે કાઢવું. તો આપણે કોઈપણ એક સંખ્યા લઈએ. હું અત્યારે લખું છું કોઈપણ એક સંખ્યા. અત્યારે લખું છું 225. જે આપણે આગળ દાખલો ગણ્યો હતો એ જ રકમનો ફરીથી આપણે દાખલો ગણીશું. તો તમારે શું કરવાનું છે? પહેલાં 2 ભાગ કરવાના છે અને એકમનો અંક જોવાનો છે. એકમનો અંક શું છે? 5. એકમનો અંક 5 છે. હવે એને આ ઊભી હરોળમાં જોવાનું છે. 5 ક્યાં છે? અહીંયા. હવે કઈ સંખ્યાનો વર્ગ છે? તો 5નો વર્ગ છે. તો 5 આપણે અહીંયા લખીશું. જે સંખ્યાનો વર્ગ હોય એ સંખ્યા આપણે અહીં લખવાની છે. હવે 2, ડાબી બાજુ જે પહેલી સંખ્યા આવે છે 2 આ હરોળમાં જોવાનું છે. કઈ બે સંખ્યાની વચ્ચે 2 આવે છે? તો 1 અને 4ની વચ્ચે 2 આવશે. તો 1નો વર્ગ અને 2નો વર્ગ એ બેની વચ્ચે 2 આવશે. તો આ બંનેમાં નાની સંખ્યા કઈ છે? તો કે 1. એટલે આપણે 1 લખીશું. તો મિત્રો આ આવી ગયો આપણો જવાબ. 225નું વર્ગમૂળ બરાબર 15 છે ને ઇઝી. તો ચાલો વધુ દાખલા ગણીએ. 324. શું કરશું મિત્રો? તો કે પહેલાં 2 ભાગ કરવાના, પછી શું કરવાનું? એકમનો અંક જોવાનો. એકમનો અંક શું છે? 4. એકમનો અંક છે 4. આ ઊભી હરોળમાં 4 ક્યાં ક્યાં આવે છે? તો કે 1 અહીંયા અને 1 અહીંયા. 2 અને 8 આપણે અહીંયા લખી નાખશું. 2 અને 8. હવે શું કરશું મિત્રો? તો કે ડાબી બાજુ જે પ્રથમ અંક છે 3 આ હરોળમાં જોશું કે કઈ બે સંખ્યાની વચ્ચે આવે છે. તો કે 1 અને 4ની વચ્ચે 3 આવશે. 1 અને 4ની વચ્ચે 3 આવે છે. તો કઈ સંખ્યાનો વર્ગ? તો 1નો વર્ગ અને 2નો વર્ગ એ બંને સંખ્યાઓથી નાની કઈ છે? તો કે 1. એટલે આપણે લખી નાખશું 1. 12 અને 18 2 જવાબ થયા. કોઈ પણ સંખ્યાના 2 જવાબ ક્યારેય હોઈ શકે નહીં વર્ગમૂળમાં. તેના માટે શું કરીશું? તો કે 12 અને 18 એ બંને 11 to 20ની સિરીઝ છે. અત્યારે તમે જોશો કે 15, 25, 35, 45. તો આવી રીતે અત્યારે લખ્યા છે ફક્ત તમારી જાણ માટે કે 12 અને 18 છે એ કઈ સિરીઝ 11 to 20ની. તો એના માટે કયું લાગુ પડશે? તો કે 15 વાળું. આપણે શું કરશું કે અત્યારે 15નો વર્ગ કાઢવાનો છે. 15નો વર્ગ. તો 15નો વર્ગ તમને ખ્યાલ હોય તો 225 છે. જો ન આવડતું હોય તો ફરીથી શીખવાડી દો કે પહેલાં શું કરવાનું? તો કે 5નો વર્ગ કેટલો થશે? 25. પછી આગળની જે સંખ્યા છે 1 એને શું કરવાનું? તો કે એના પછીની ક્રમિક સંખ્યા લેવાની. 1 2 કેટલા થયા? 225. તો મિત્રો આપને જવાબ મળ્યો છે 225 15નો વર્ગનો. તો તમે રકમમાં જોઈ શકો છો કે રકમ આપણી કેટલી છે? 324 અને આપને જવાબ મળ્યો છે ત્યારે 225. બંનેમાંથી અત્યારે રકમ છે એ સંખ્યા મોટી છે. આ બંને સંખ્યામાંથી ખાસ મિત્રો અહીંયા ધ્યાન આપજો. મોટી સંખ્યા અત્યારે રકમ જે છે એ છે. જે 324 છે 225 કરતાં 324 મોટી છે. એટલે આ બંને જે 12 અને 18 મળ્યા છે જવાબમાં, તેમાં બંનેમાંથી મોટી સંખ્યા કઈ છે? 12 અને 18માંથી મોટી. તો આપણો જવાબ આવે છે 18. તો 324નું વર્ગમૂળ થશે 18. છે ને મિત્રો સહેલું? ચાલો મિત્રો ત્રીજો દાખલો ગણીશું. તમારી રીતે પણ તમે ગણવાની ટ્રાય કરી શકો છો મારી હારે.
અત્યારે હું લખું છું 361. મિત્રો આ બધી 3 સંખ્યાની જ રકમ છે. તો અત્યારે પહેલાં શું કરીશું તો પહેલાં 2 ભાગ કરીશું. જમણી બાજુ એકમનો અંક જોઈશું. એકમનો અંક છે 1. તો 1 ક્યાં ક્યાં આવે છે તો કે અહીંયા ને અહીંયા. એના માટે કઈ 2 સંખ્યાનો વર્ગ છે તો કે 1 અને 9નો. 1 અને 9 એનો વર્ગનો એકમનો અંક 1 છે. હવે 3 કઈ 2 સંખ્યાની વચ્ચે આવશે તો કે 1 અને 4ની વચ્ચે. તો 1ના વર્ગ અને 2ના વર્ગની વચ્ચે 3 આવશે. તો બંને સંખ્યામાંથી નાનો કોણ છે તો કે 1. આપણે લખ્યા 11 અને 19. મિત્રો તમને ખબર છે ઉપરની સિરીઝની 11 અને 19 છે એટલે 11 થી 20ની વચ્ચે આવે છે. તો એના માટે આપણે કરશું 15નો વર્ગ. 15નો વર્ગ તો આપણે અગાઉનો દાખલો જોઈએ તો એમાં જવાબ આવ્યો હતો 225. હવે શું કરવાનું છે મિત્રો તો બંને સંખ્યામાંથી રકમ અને જવાબમાંથી રકમની સંખ્યા નાની છે કે મોટી તે જોવાનું છે. આપણે જોઈ શકીએ રકમની સંખ્યા છે એ મોટી છે અને 17 અને 19માંથી 19 છે એ મોટા છે એટલે આપણો જવાબ આવશે 19. ચલો મિત્રો વધુ એક રકમ છે. હવે આવે છે 4 અંકની સંખ્યા 2916. મિત્રો આગળના તમે દાખલા જોઈએ 225, 324 અને 361. 3 રકમના હતા. આપેલી સંખ્યાના 2 ભાગ કરીશું. હવે એકમનો અંક 6 ક્યાં આવે છે તો કે અહીંયા અને અહીંયા. શું છે 4, 6. 4 અને 6 આપણે અહીંયા લખી નાખીએ 4 અને 6. હવે આગળ શું છે તો કે 29. મિત્રો 29 ક્યાં છે 25 અને 36ની વચ્ચે. 5ના વર્ગ અને 6ના વર્ગની વચ્ચે. તો બેનામાં નાનું કોણ છે 5. અહીં લખી નાખીએ 5. અહીંયા પણ લખી નાખીએ 5. 54 અને 56 50ની સિરીઝ એટલે આપણે લખીશું 55. 45 સુધી લખેલું છે ત્યાં હું વધારે લખી નાખું 55. અહીંયા આવશે 55. હવે શું કરવાનું છે 55નો વર્ગ કાઢવાનો છે. તો વર્ગ તો કાઢવો ઇઝી છે. 5નો વર્ગ 25 અને 5 પછીની ક્રમિક સંખ્યા એટલે 5 ગુણ્યા 6. 6 પંચા 30. 3025. હવે શું કરીશું તો કે રકમ અને જવાબ બંનેમાંથી રકમની સંખ્યા છે એ કેવી છે તો કે રકમની સંખ્યા છે એ નાની છે. તો 54 અને 56 બંનેમાંથી નાની સંખ્યા કઈ છે 54. આપણો જવાબ આવી ગયો 54 છે ને ઇઝી મિત્રો. આ પ્રકારની ગણિતની ટિપ્સ અને ટ્રીક માટે નીરજની નિશાળને સબસ્ક્રાઈબ કરવાનું મિત્રો ભૂલતા નહીં. વધુ એક રકમ જોઈ લઈએ 9025. મિત્રો હું કંઈ બોલતો નથી તમે સમજતા જાજો. સહેલું છે ને મિત્રો. આ બે દાખલા આપણે જે ગણ્યા છે એ 4 રકમના ગણેલા છે. વધારે દાખલા ગણીએ. 5 રકમના ગણીએ 12,996. તો મિત્રો આના ભાગ કેવી રીતના પડશે તો અહીંયાથી 2 ભાગ પાડીશું. પાછળ 2 સંખ્યા રહેશે અને આગળ 3 સંખ્યા રહેશે. એકમનો અંક 6. બાકીની બધી રીત આગળ મુજબ જ રહેશે. તો કઈ સંખ્યા આવે છે 4 અને 6. આગળ છે 129
મિત્રો 129 છે એ 11નો વર્ગ અને 12ના વર્ગની વચ્ચે આવશે. 11નો વર્ગ છે 121, 12નો વર્ગ છે 144. આ બંનેની વચ્ચે 129 આવે છે. બંનેમાંથી નાનું કોણ છે? 11. આપણે 11 અહીંયા લખી નાખશું. હવે 114 અને 116 આગળ મુજબ જ કઈ સિરીઝ આવશે? 115. 115નો વર્ગ કરવાનો રહેશે. તો 115નો વર્ગ કેટલો થાય? તો 5નો વર્ગ 25. હવે 11 આવ્યા છે. 11 ગુણ્યા એ પછીની ક્રમિક સંખ્યા એટલે કે 12. 11 ગુણ્યા 12 તો ગુણાકાર કરી નાખીએ. 132. 132 અને ઉપરના 25 એટલે 13,225. હવે આ બંને રકમ અને આપણો જવાબ જોશું. રકમ કેવી છે? રકમ છે નાની. આ બંનેમાંથી નાનું કોણ? 114 છે એ નાની સંખ્યા છે. આપણો જવાબ આવશે 114. એટલે કે 12,996નું વર્ગમૂળ આવશે 114. નીરજની નિશાળને સબસ્ક્રાઈબ કરવાનું મિત્રો ભૂલતા નહીં. નવા વિડીયો અપલોડ કરતો રહીશ. નીરજની નિશાળ. મિત્રો સાથે સાથે હું તમને થોડુંક દાખલા પણ આપી દઉં જે તમે ટ્રાય કરી શકો છો ઘરે બેઠા, અને કોમેન્ટમાં મને એનો જવાબ જરૂરથી આપજો. 3 દાખલાનો જવાબ આપ કોમેન્ટમાં મને આપી શકો છો. વર્ગમૂળ શોધવાનું. આભાર. નમસ્કાર મિત્રો, નીરજની નિશાળમાં આપનું સ્વાગત છે.